जय माताजी मित्रों, હું છું ભરત ઠાકોર। તો મિત્રો આપણે ચણાના ખેતરમાં આવી ગયા હા ચણા વાઢવા માટે। તો આ રહ્યું પાછળ ચણાનું ખેતર જોઈ શકો છો ને અમારે ચણા બિન પિયત થાય છે। સારામાં સારો ઉતારો આપે છે કે 25 થી 30 મણનો ઉતારો આપે છે અને સરસ મજાના એવા ચણા છે વાવેલા। અને એક ખેતર આપણે વાઢી નાખ્યું છે, આ બીજું છે 2 વીઘાનું ખેતર। તો હું તમને બતાવું બરાબર। બિન પિયતના ચણા વાવેલા છે। તમને સારા લાગ્યા હોય તો આમ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને એક સરસ મજાની કોમેન્ટ કરજો એટલે ખબર પડે મને વિડીયો બનાવવાની પ્રોત્સાહન મળે। તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહો બરાબર। તો તમને હું આ ચણાનું ખેતર બતાવું, બિન પિયત ચણાનું ખેતર। તો જો મિત્રો આ છે આપણા ચણા વાઢી નાખ્યા છે ચણા। થોડુંક આગળ લીલા જેવા છે ને એટલે ઊભા રાખ્યા છે ને પાછળ એક વીઘો છે બીજો અને આ એક બીજા ઊભા છે ચણા જોઈ શકો છો પાછળ। હવે વાઢવાની તૈયારી છે અને મિત્રો બિન પિયત ચણા આવે છે અને અહીંયા જેઠા પર જ એક બોરડીનું ઝાડ છે જોઈ શકો છો। આ देखो મસ્ત ચણાનું વાવેતર છે બરાબર। મસ્ત એટલે કે સારામાં સારો તો હજી પણ અંદર ખોદો ને તો લીલી સમ માટી નીકળે છે એટલે આપણે મસ્ત ચણાનું વાવેતર છે અને વીઘાની અંદર 25 થી 30 મણનો ઉતારો આપે છે। સારામાં સારું એવું વિકાસ થાય છે ચણાનો। અમારે અહીંયા ચોમાસામાં પાણી ભરી જાય છે ને એટલે બિન પિયત જ ચણા થાય છે અને વિકાસ પણ સારો થાય છે। અને આ પાછળ બાજુમાં રોડ છે એટલે આપણે હવે ચણા વાઢી નાખ્યા છે અને હવે ઘરે રહ્યા હા। શું કરે શું કર આજમો વાયેલો બિન પિયત હે શું કરે શને ના સૈણા ચેલા થાય આપણે વીઘાને તો પેલી 45 મણ જેવું થઈ ને તો હાસલ તો હશે ને એવું હાસલ સારા થાય હા રડ ત્યારે આપણે બાણે પાણીની બરણી આપણે બાઇક અને બાજુ પણ ચણા વાવેલા અને અહીંયા સામે રોડ છે એ રોડ અને આ છે આપણું ખેતર। અમે વાહન નીકળે જોયું બસ આવશે બસ એક બીજું કઈ ગાડી બસ છે બસ નીકળી બસ 10 વાગ્યા છે।